આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીમાં માર્વલ એન્જિનિયર્સ કંપનીના બંધ ગોડાઉનમાંથી ₹1.80 લાખની ચોરી કરી તસ્કરો ફરાર. 149 નંગ બોલવાલ ચોરી કરનાર અજાણ્યા 5 જેટલા ચોરટાઓ સીસી કેમેરામાં કેદ. વાપી જીઆઈડીસી 4 ફેઝમાં આવેલ માર્વલ એન્જિનિયર્સ કંપનીના બંધ ગોડાઉનમાં 26 જાન્યુઆરીની રાત્રે લોખંડની ગ્રીલ કોઈ સાધન વડે તોડી ગોડાઉનમાં 5 તસ્કરો પ્રવેશ્યા હતા. ગોડાઉનમાં લોખંડની રેક ઉપર મૂકેલા અલગ અલગ સાઇઝના કુલ 149 બોલવાલ તસ્કરો લઈને ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે સવારે ગોડાઉનમાં નોકરી કરતા જીતેન્દ્ર અરવિંદભાઈ પટેલ અને અન્ય સાથી કર્મચારીઓ 27 જાન્યુઆરીએ માર્વલ એન્જિનિયર્સ કંપનીના ગોડાઉનમાં આવી ચેક કરતા કોઈ અજાણી ઇસમો ગોડાઉનની ગ્રીલ તોડી ગેરકાયદેસર રીતે ગોડાઉનમાં પ્રવેશ કરી ગોડાઉનમાંથી ₹1.80 લાખ મત્તાની ચોરી કરી ગયા હતા. ઘટના અંગે અમદાવાદ રહેતા ગોડાઉન સંચાલક અને વાપી જીઆઈડીસી પોલીસ ટીમને ઘટનાની જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. અમદાવાદ કંપની સંચાલકના જણાવ્યા મુજબ વાપી જીઆઈડીસી પોલીસ મથકે જીતેન્દ્ર પટેલે ગોડાઉનમાંથી અજાણ્યા 5 ચોરીસમો ₹1.80 લાખની કિંમતના 149 બોલવેલની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. વાપી જીઆઈડીસી પોલીસની ટીમે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે. વાપી કોચરવામાં ઘાસના ખુલ્લા મેદાનમાં અચાનક આગ ફાટી નીકળતા ગેસ લાઇનના અધિકારીઓમાં દોડધામ. વાપી જીઆઈડીસી પાસે કોચરવા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ઘાસના ખુલ્લા મેદાનમાં કોઈ અગમ્ય કારણસર આગ ફાટી નીકળી હતી. આગ ખૂબ મોટા વિસ્તારમાં પહોંચી ગઈ હતી. આ વિસ્તારમાંથી રિલાયન્સ કંપનીની ગેસ પાઇપલાઇન પણ પસાર થઈ હોય. આગની માહિતી મળતા જ ગેસ લાઇન મેન્ટેનન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વાપીના ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ વાપી નોટિફાઈડના 2 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. દમણના મરવડ કોમ્યુનિટી હોલ ખાતે ભાજપની નવી કમિટીની રચના કરાઈ. દમણના મરવડ કોમ્યુનિટી હોલ ખાતે ભાજપની નવી કમિટીની રચના કરવામાં આવી હતી. પ્રદેશના અધ્યક્ષ દીપેશ ટંડેલ, પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદી, પ્રભારી દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા અધ્યક્ષ અસ્પી દમણિયાની ઉપસ્થિતિમાં મંડળ અધ્યક્ષ હાર્દિકની નિયુક્તિ થયા બાદ નવી કમિટીની રચના કરવાની બાકી હતી, જેની આજે દમણના મરવડ કોમ્યુનિટી હોલ ખાતે નવી કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં 4 વાઇસ પ્રેસિડેન્ટ, 1 જનરલ સેક્રેટરી, 4 સેક્રેટરી, 1 ટ્રેઝરરની રચના કરવામાં આવી હતી અને 11 એક્ઝિક્યુટિવ મેમ્બરની રચના કરવામાં આવી હતી, જેઓ સરકારની યોજનાના લોકોના ઘર ઘર સુધી પહોંચાડી શકે એવી સક્ષમ ટીમની રચના કરવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ લીડ મળે એવી રીતે આ મંડળની ટીમ અહીંથી કામ કરશે હોવાનું નવીન પટેલે જણાવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ દીપેશભાઈ ટંડેલ, પ્રદેશના પ્રભારી પૂર્ણેશભાઈ મોદીજી, સહપ્રભારી દુષ્યંતભાઈ પટેલજીના માર્ગદર્શનમાં અને અમારા જિલ્લા અધ્યક્ષ અસ્પીભાઈ દમણિયાની ઉપસ્થિતિમાં આજે મંડળ અધ્યક્ષ હાર્દિકભાઈ પટેલની નિયુક્તિ થયા બાદ નવી ટીમની રચના કરવાની બાકી હતી. એ ટીમની રચના માટે આજે અમે અહીંયા આજની આ મિટિંગનું આયોજન કરેલું હતું અને એમાં 4 વાઇસ પ્રેસિડન્ટ, 1 જનરલ સેક્રેટરી, 4 સેક્રેટરી, 1 ટ્રેઝરર અને 11 એક્ઝિક્યુટિવ મેમ્બરોની નિમણૂક કરી છે. તેમાં બહેનોની જે સંખ્યા એસટી/એસસી સમાજ દ્વારા એમને પણ સમાવેશ કરવામાં આવ્યો છે, ઉત્તર ભારતીય સમાજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, બધી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એક કામ કરી શકે અને મંડળને અંદર લોકો સુધી જે પણ યોજનાઓ છે અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો છે એ લોકો સુધી પહોંચાડી શકે એવી સક્ષમ ટીમનું આજે અમે નિમણૂક કરવામાં આવી છે. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.